તમારી દુબળી વેળા હોય વણ જોણ્યું ના જોણ્યું દુખાઈને પડ્યું હોય દુનિયા ના કહેતા જેટલું કહેશો એટલું ચોરીને ચીકણું થાય દુનિયા વાતો લઈ જાય આવું ગોડાની માતા બોલું છું ચમક ચમક તમારી કમજોરી હોમલ્યાને ખબર પડે એટલે કોઈ આવતે મારે કોઈ જાત મારે ગમન ભુવા કડજુક પોરો છે મુલાલવાદી ફૂલવાદી માતા ઠાકોરો ગોમે ગોમના ભૂ કાલ દાડો ઉજ્યો કાલ હવાર ઘરના બાર નીકળી જ્યાં હોય ગમન ભુવા એ તમને શીખવા મળાલ છે હું બોલું છું મુગોડાની મુકાળીના મકોડાની લાલભાઈ ફૂલભાઈ એવું બોલું છું કે તારી માતા જબરી છે ત્રિકોણ જ્ઞાની છે એ પડદા પાછળ ડોકાચ્યું કરી રહી છે આવું ગોડાની માતા બોલું છું કોઈના નમવાની કોઈના આગળ વહુ પાડવાની વિષ્ણુ તમારે જરૂર નથી એ મને સધી ન ગમતું નહીં મારા હડ ગઈના બાવળિયા મારી ગોડા ચલાનો મારા રણછોડનો ગોનો નિશો રાખનારી એ ભાઈ સભાવાળો મજા વિષ્ણુભાઈ આવું મારા દીવાના ભરભુએ ઉજાડીને કહેતી જઉં છું નકા તો નકરી ખમાન મજા કહેવાની છે ચમ કે વિષ્ણુ ભુવા આટલા વર્ષની રહેણી કહેણી હોય આટલું તમારું જપ ન તપ હોય ભક્તિ હોય એટલે તમે કોઈના પગોમ તમારું ધડ મેલી દો અને વહુ પાડો એટલે તમારી વસ્તીને ના ગમે ભાઈ આવું બોલું છું ચમ કે તારા ઘરે શેખથી બારવટિયું ખેલ્યું છે અને કોઈ જગ્યાએ કોઈ દાડો નમતી હાલી નહીં અને વિષ્ણુ ભુવા તમે વહુ પાડો તમારા કુટુંબને તમારા ભમરિયા લશ્કરને ગમતું નહીં આવું ગોડાની માતા સભાવાળો સત બોલે કોઈ દાડો અસત બોલતી નહીં હા વધુનું મારા દીવાના પ્રભુએ કોઈ દાડો શીખવાડ્યું નહીં ગમન ભુવા હા હું તમ જેવા ભાવવાળાની માતા ભુવા તે તમારા નંબરની તમારો અહુ પાડવાની તમારી કમજોરી બતાવવાની તમારું પેટ હાલવાની તમારું કોઈ દાડો જરૂર નહીં હા આટલું મૂકી દો હા મારા માતાના 9 મહિના 14 મહિના 21 મહિના 12 મહિના 2 વર્ષ મારો કોઈ દાડો વાયદો કરવાની જરૂર નહીં તમે મારા સધી હમું મન રાખો હા નમો તો માવતર હમું નમજો ને સધી હમું નમો અને લેખમાં મેઘ જો સધી જોડે ના મરાવ મારું નામ ગોડાની માતાની મળે આવું બોલું છું જતનની હાવ હોનાની માળાઓ બારીઓ ઠાકોરો રવિ ગમન ભુવાટીના ભમાજી હું તમારા ભાવાળા હું તમારો કાળી રાતનો નિસ્વાર્થનો અંગાત કરનારી લાલભાઈ ફૂલભાઈ વિહેત માતા બોલું છું ચમક સ્વાર્થ હોય તો લોભું ગાડું હેડ નહીં જીનામાં સ્વાર્થ થયો જીને લાલચ કરી ઓના રાસબંધ રાખવાથી આવું બનશે ઓનો ટેકો રાખવાથી આવું બનશે કોઈ કોઈના ઘેર દોડા નોખતું નહીં આવું બોલું છું ખરું
પણ હું તો તમારી જબરાઈને મર્દોનગી ભાડીને અરવિંદજી શત્રુ વિજુટીના ભમા ભાઈબંધી મારી માતાએ કરીએ છે તો એ હોવી ઘન આવશે તમારું ને મારું છૂટું નહીં પડર બા ગમન ભુવા તમે મારા દેવગતિના લાડવાયા મોણસો હું તમારી શું તમે મારા છો ભાઈ ગમન તમને ઓતેડી બને એટલે મને માતાને ના ગમ તમને દુઃખ થાય ટીના એટલે મને માતાને ગમતું નથી આવું બોલું છું નાત આઘું પાછું ડાભું જમણું તીના ભમા ગમન ભુવા તમે ખમજો નમશો તો ચાલશે એક થઈને હો તો હોમ દુનિયા પડી છે હું બોલું છું એ તમારામાં કોઈ દાડો ભેખ નહીં આવા દૂર બાર્યો કે આવો મારા પ્રશ્નના જવાબ આવો એ મારી ઘડપણ ની લાકડી ના ટેકાયો ઉઠું તો અજવાળું ઊંઘું તો દારૂ દેરાયો એ મારા કળિયુગના ચોટલા બોધીને રાખનારી મારા સતિયા પોરાના દેરાયો સભાવાળો બધા હે મારા ભમલિયા લશ્કરે 4-5 દાડાથી ઉભા રહીને કેળ બોધીને મજૂરી કરીએ છે વિષ્ણુભાઈ તે મારી સધીની જીભની ટેરવા જમજમ ફર્યા એમ તમારા પગ ફર્યા ઠાકોરો રબારીઓ તમે રાત દાડો જોયો નહીં મારા માતા પાછળ ટોપું કરવામાં કશું બાચી રાખ્યું નહીં કે હું કરીએ તો સધીને સારું લાગે કને બેહાડીએ કને ઉઠાડીએ ગમન ભુવા આ ડભોડા અને વડોદરા છે ગણતરી કરવા જઈએ તો 50-60 હજાર ઠાકોરોના ઘર થાય પણ એના વચ્ચે આ સતનો દરબાર લઈને બેઠી છે હા એનું પરિબળ હશે પરમોણ હશે તાણા આવવામાં બેઠી હશે ને નકે વાઘો વચ્ચે વાઘનું કોઈ દાડો કોઈનું થયું નહીં થતું નહીં પણ આ જનેતા બેઠી છે હા વિષ્ણુભાઈનો એવો ભાવ છે ભમાજી તમારો ભાવ છે તે વિષ્ણુભાઈની લાઈનમાં છે ને તમે તમારી લાઈનમાં બરોબર જ છો હવના કોમમાં હવ બરાબર જ છે ભાઈ ટીનાભાઈ જેને જે શોભતું હોય જ કરાય લાઈન બદલાય નહીં બારવટી હોય ને ભગત ના બને ભગત હોય ને બારવટીઓ ના બનાય હે એટલે જેને જે ભગવાને આલ્યું છે બરોબર જ છે અને તમે કરો બરોબર છે ને કોઈ દા બદલતાય નહીં આવું ગોડાની માતા બોલું છું નકર જે બનાવેલું છે ને રચાયેલું છે ને એમાંય ભૂલ પડશે આ મનુભાઈ રબારી ગીત લખે પણ કાલ સવારથી ગાવાનું ચાલુ કરે જ ના ચાલે અવાજ સારો હ પણ એ તો કરમના નસીબની વાત છે તે સમય આવે વેળા આવે ચોઘડિયું આવે એટલે દરેકની જરૂર પડે હારાની જરૂર પડે વિષ્ણુ ભુવા ખોટાની જરૂર પડે તે કદાચ એક નરસિંહ મહેતા છે તો એ કચ્છની ધરતીનો જેસલ ઝાડો જોયો છે ઘરમાં ભાઈ હે એક ભગતે ચાલે ને એક બારવટીઓ ચાલે તે ભગત ભક્તિ કરતો હોય ને એના ભક્તિમાં કોઈ ભંગ પડે તાણે જેસલ તો કોમમાં આવે એટલે જેને જે ભગવાને ગમનભાઈ આલ્યું છે આવું ભાવથી કહું છું માતા હો આવું ભાવથી કહું છું જીગર ભુવા સુનિલ હરેશ જગા દેવું નીતિન એટલે જેને જે ભગવાને ઉપરથી મોકલ્યા છે ને કોમ હુપ્યું છે એ કોમ કરવું એમાં કોઈ દાડો ફેરફાર કરવો નહીં અરવિંદજી ઠાકોરો તે આ વડોદરા ડભોડા ગામમાં એન્ટ્રી મારો એટલે એવું લખ્યું છે કે સમસ્ત ક્ષત્રિય સમાજ તે તમારું ક્ષત્રિય પણ કોઈ દાડો નહીં જવા દઉં સોલંકી આવું ગોડા ચલાની માતા સદાય મારા ઘરનો ટવકો પડે મારા સધીના ઘરનો ટવકો પડે તો એકી પગે આવીને ઊભા રહેજો
અને જો તમે મારા મહીન ઉભા રહ્યો અને જીવન જાગો તો સુધી ભમર્યું લશ્કર વેરા દઉં તો મારા નામ ગોળાની માતા આવું. વીર મંગો મના વડલા હે, વીર મંગો મના વડલા હે. વીર મંગો મના વડલા હે, વીર મંગો મના વડલા હે. વડા ચલાની મેલડી રમે, વડોદરાની મારી મેલડી રમે, દેહોણાની વિહત મેલડી રમે માં. સચિન વિષ્ણુ ભુવા ગોમે ગોમના મારા સધીના વાયકે આહેલા, મારી નાત પર નાત ઢારે આલમના ઓ મેમનો મનુભાઈ ગમન ભુવા ટીના ભમા હું ભાવાળાની માતા શું ભાવ ભરું તો કણ તમારા ભાવને જોઈ મારા ભુવાનું મસ્તક ના તમારા બોલેલા શબ્દો કોઈ દાડો તમારા વચન તમારા નિભાયેલા રેણી કેણીના પ્રભુના રોમ કોઈ દાડો આખું પાછું શેઠું નહીં પડવા દે આવું બોલું છું. ઓ ભાઈ વિષ્ણુ ભુવા મારો ભૂ ધૂણ એટલે એવું કે છે સચિન કળજુગ ચાલે છે, હળવા હળવા પગ મોડીને હેડજો, હાચવી હાચવીને હેડજો ભાઈ. ચમકા દુનિયા દુરંગી છે, નીતિન મોળા મતલબી છે, હવાર બોલાન હોજી ફરી જાય એનું નો મોળા ના કહેવાય ભાઈ. વિષ્ણુભાઈ દુનિયા જબરી થઈ ગઈ છે, ગમન ભુવા તમારા મારા ભુવાના નીતિન રવિ તમારા 365 દાડા બજારમાં ફરવાનું છે, તમારા નમતી આલવી પડશે આવું બોલું છું. ચમકા કાલ કોકા આપણો ને આખું પાછું થશે તો આપણા દેવનું નામ પડશે. આટલા વર્ષની ગાદી તપાયેલી આપણું જપના તપ ફેલ જતું રહે વિષ્ણુભાઈ આવું બોલું છું. પણ ભાઈ ગમન મેં તમને કાયમ હાચવ્યા છે ને, હાચવે જાય તમારા લુગડે ડાઘ નહીં પડવા દઉં આવું ગોડા ચેલાની હું માધા ચેલાની વિહેત ફૂલભાઈ બોલું છું. માડી માડી ખમાતનમાં એ મુલાલવાદી ફૂલવાદી મારા સુતબા મોનવી મોનવી ને છેતરી ના પેલો મોતિયો તણગાડો મન વિહેત ને છેતરવા આવ્યો તો તમદારા ઘડી નવરાશ લઈને પુરુષ ને દીકરા ને નારીઓ વિહેત આવો અરર જેનું જેનું લુગડું હગું ના હોય એનું હગું આલુઓ મન ભુવા મનુભાઈ મારી વિહ બુજાણી ગજાણી એ લાલ ઓછાણી ઓ વિહેદ તમે મોઢ માલો મારી હોનો જતનની અરર મારો વિહો તરનાથનો એ ટોયો મારી નાથની ઓ દેવી દેવી આવો
કરો છો એ જ કરો, આવું મારા ફૂલભાઈના પ્રભુ કહે છે. હા, જે કરો છો, જેને જે ફાવતું હોય કરે છે વિષ્ણુભાઈ. તે કોઈ ભણેલું નહીં, ગણેલું નહીં, તે 5,000ની 10,000ની ગમન ભુવા મજૂરી કરે છે. અને જે ભણેલું છે એને 50,000નો પગારદારી છે. પણ જેને જે છે એમાં સંતોષ છે ભાઈ. હા, જેની જેટલી કેપેસિટી છે એટલા ડગલા મોઢ છે, એટલા ડગલા મોઢજો મારા ફૂલભાઈના પ્રભુ સદાય ફતેના રાખશે. અને વિષ્ણુ ભુવા તે મેં વિહતે કીધું, મેં ફૂલભાઈએ કીધું, મારા દીવાના પ્રભુએ 2 સવાલ કીધા. એમ હું તમને કહું છું કે કોઈ દાડો નમતી હાલતા નહીં, વહુ પાડતા નહીં. ચમ કે આપણા ઘેર માતા જબરી હોય, કે આપણા ઘેર ભાઈ જબરો હોય, કે આપણું કુટુંબ જબરું હોય. હા, તમે પાછળ લમણો ના વારો કે મારું કુટુંબ છે, મારું ભાઈ છે, એવું તમને ના દેખાય ને પછી તમે એવું જ માનો કે હું એકલો છું, તો તમારું કુટુંબ ને તમારું ઘરે સાથ ના હાલે. આ દુનિયાનો દાખલો કહું છું. પણ તમને એવું થાય કે ના મારો ભાઈ છે અને મને ટવકો કરે એટલે 1000 વખત આવશે, મારું લોહી છે, એમ તમે આ સદીઓ હમું દખના રાખશો કે આ મારી માં છે અને મારે દુનિયામાં અને જગતમાં જવાની જરૂર નહીં. એટલે સાહેબ કદાચ જો કાલ અત્યારના ઠાકોરને હું સધી દીકરા આવતી હો તો તું તો મારો દીકરો છું ભાઈ. બમાજી આવું ગોંડા ચેલાની માતા બોલું છું, વધનું બોલતી નહીં, ગમન ભુવા તોડી તોડીને બોલું છું. તે જાઓ એના હું દખના રાખો, એના હું શ્રદ્ધા રાખો. હા, ગમે તેવો સાચો ભગત હોય ટીનાભાઈ, એ ભક્તિના માર્ગે ચડે, સાચી ભક્તિના માર્ગે ચડે એટલે એની ભક્તિમાં વિઘન આવે ને આવે. અને જે સાચી ભક્તિ કરતો હોય, નણાપેશી હોય, નીતિ હોય, એને ભગવાન કોઈ દાડો ઇતિહાસમાં વહેલો મળ્યો નહીં. કાલ હવાર તમે તપમાં બેસજો, ભગવાન મળે નહીં મળતો. આખી જિંદગી ભક્તિ કરી 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 કરીને સબરી ગઢપણ ચડ્યું, તાણે રોમ આયા. રજવાડામાં રાજપાટમાંથી જઈને વન વગડેરી અને આખી જિંદગીને ભક્તિ કરી, તાણે રોમ ખાલી બોર ખાવાયા. એ એની ભક્તિ હતી, એની 80 વર્ષનું તપ કર્યું હતું, જપ કર્યું હતું. એટલે આ દીકરીઓ છે મારા દીકરા બરોબર જ છે. હા, મારા સધીના લેખમાં મેખમાં પડ્યું હશે તો જરૂર તમારી આશના આશા પૂરી કરશે. બીજી વસ્તુ કે વિષ્ણુભાઈ, શું ખબર કે કાલ એવું બનવાનું હોય કે તારું વિષ્ણુનું નામ મારા આભલે અડાડ દેવું હોય ને એવાય લેખ બનાવવા હોય તો એ કને ખબર છે. એટલે કર્મ કરો, કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ના કરશો. કાલ સવાર હું થાય એની ચિંતા ના કરશો. તમે જે માર્ગે છો એ માર્ગે વળગ્યા રહો. સદાય મારા દીવાના ભરભુ ફરતો 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 મારો સુદામાની ઝૂંપડીનો રમ મઢી આવશે આવશે ને આવશે. આવો ગોડા ચેલાની માતા કહું છું. હા, તમારો તો ઘરની જબરાઈ છે શેખથી. તે તમે ભમાભાઈ જબરા છો એવું નહીં, તમારા બાપાએ બારવટિયા ખેલેલા અમદાવાદમાં. એવું જગતના દુનિયાના સાક્ષી છે, ઇતિહાસમાં દાખલા છે ભાઈ. એવા બારવટિયા તમારા વડીલે ખેલેલા છે. એટલે તમારે વધારે કહેતી નહીં, પણ મને માતાને જે હું જશે કહું છું. લ્યો ટીનાભાઈ, ભમાભાઈ રૂપાળા છો એટલે હાસી હાલતી નહીં કે 24 કલાક મારા ભુવા ભેગા ફરો છો, કોઈ લાલચથી હાસી હાલતી નહીં. પણ જાઓ સદાયના માટે તારું ટીના કાળીનું શેઠું નહીં પડવા દઉં, નહીં પડવા દઉં, નહીં પડવા દઉં. હા, આઘું પાછું રહેતું છે, ઘડી કે થોડું આઘું પાછું તલભાર આઘું પાછું થશે તોય હું માતા ગમે તે રીતે વાકડા મેળવી દે. ગમન ભુવા આવું માતા બોલું છું. હા, આ ગાદીએ બેહીને બોલું છું કે મોડાથી જે કર્મ ગતિ થઈ હોય, જેવો ટાઈમ હોય, જેવો સમય હોય એવું થાય મનુભાઈ. પણ એ સમયને ભૂલી જાય. હા, એનો સ્વીકાર કરી લે. હા, એને એકવાર પસ્તાવો થાય એટલે એના પાપોની સજા જ છે, એમાં બીજું કોઈ હોય નહીં. પછી તમે આખી જિંદગીના હું એ વાત રાખો તો તમે એના જેવા બનો. ગોડા વાદે કોદા ગોડું બનાય નહીં ગમનભાઈ. કોઈ દાડો કોઈના વાદે ચડીને એના જેવું થવાય નહીં. તમે નમતી નોખશો તો કાલ એનો રદિયો ઠરશે. કાલ ફરતો 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 એના રદામાં રોમ આવશે ગમન ભુવા, અને એના હૃદયે રોમ વહશે. એટલે બધો સમય વખડે વખડા મળી જાય. વિષ્ણુ ભુવા આવું ગોડાની માતા કહું છું. તે ઓય મારો ભુવો, મારી માતા એકય દાડો રૂપિયાની લાલચ રાખી નહીં. પહેલા દાડાથી જે દાડાથી તારા ઘરનો સંગ થયો તારનો. હા, જીવન જાગે તો સુધી 1 રૂપિયાની લાલચ નહીં રાખું, નહીં રાખું, નહીં રાખું. આવું ગોડાની વિહત ફૂલભાઈ કહું છું. તે ચમ નહીં રાખું કે મારો ભુવો કે મારું મહેમાન પરુણું આજ આવે, કદાચ ટીનો આવે, કદાચ મારો ભુવો આવે, રવિ આવે, પાછળનું છોકરું આવે તો આ
ડફોડાના ઠાકોર ઊભા પગે ને ઊભા પગે હોય છે કે શું કરીએ તો સારું લાગે. પોણી માગતા દૂધ આલો છો તમે શત્રુ. એનો એ ભાવ મારા વિહતના પ્રભુ સંજય ઢોલી એનો એ ભાવ રખાવશે. હા, રબારીઓ ઠાકોરો ગમે ગમના મહેમાનો સદાય તમારો મારો હમ છે. મારી સધીના પ્રભુ આનામ સત હશે તો કોઈ દાડો તમારો હંપ નહીં તૂટવા દે. આવું ગોડાની માતા બોલ. હા, મારું ભંભળ્યું લશ્કર સદાય પેઢીઓ પરંપરા તમને એના ઉપર ગર્વ છે કે કદાચ મારો ભૂવો બોલે કે ગમન ભૂવો બોલે કે રવિ ભૂવો બોલે કે નીતિન બોલે, ભંભળ્યું લશ્કર શબ્દ આવે એટલે તમે રાજીના રેડ થઈ જાવ છો. હે, એટલે તમને બૂમો પડાવવા બોલતી નહીં, પણ હું એમ કહું છું કે ભેગા રહેજો. પેઢીઓ પરંપરા ઉઠજો બેસજો. પેઢીઓ પરંપરા તમારા ગઢીઓએ જેવો હંપ રાખ્યો એવો હંપ રાખજો. પણ હો હાથી શેતર હુનું ગમન ભુવા તે તમને આવો હાથી મળ્યો છે, આવો સારથી મળ્યો છે, તે કોને ઓળખી જોણજો. વડીલ આવું તમારી માતા કહું છું, ગોડા ચેલાની માતા કહું છું. હા, જે રસ્તો છે એ જ રસ્તો રાખવાનો છે. હું ગોડા ચેલાની માતા કહું છું. એમાં કોઈ દાડો 100 વર્ષે ભીખ નહીં આવે. ચમ કે તમારા ઘેર પૂન ભેગું કરવાવાળો પાછી ગયો એટલે બીજી ચિંતા નહીં તમારે. તે તમારું ગમે એટલું ઓમ ભરેલું હશે પણ ઓનું ઓમ કરેલું હશે ને એ પલ્લું પૂનમાં જ નમશે, પાપમાં નહીં નમ. આવું ગોડાની માતા બોલું છું ભાઈ. હે ઠાકોરો રબારીઓ ગમન ભુવા કોઈ આયા છો કદાચ એ ભાવ કરી કરી તો આ મારો સતનો દરબાર, મારું ભમર્યું લશ્કર, પેઢીઓ પરંપરા તારા ભુવા કુદાડો ગુણ નહીં ભૂલે. ટીનાભાઈ આવું ગોડાની માતા બોલું છું. તે હસવાની વાત હસવામાં. હા, આ ગાદીએ બેઠી એટલે કોઈ સત સિવાય બીજી વાત હોય નહીં. અને 1000 વાત કરીએ છીએ એમાં કોઈ વધની વાત લાગી હોય તો કહેજો ભાઈ. તે તોલી તોલીને બોલું છું. રબારીઓ ઠાકોરો સદાય હાચવે જઉં છું ને હાચવે જાય. આવું ગોડાની માતા બોલું ભાઈ. લો ભાઈ, દૂધમાં રમો, ઘીમાં જમો, દૂધ બાજરી દીકરા, પેઢીઓ પરંપરા મારા વિહેત ફૂલભાઈના પ્રભુ તમારી ભક્તિમાં કોઈ દાડો ભીડ નહીં આવવા દે, નહીં આવવા દે, નહીં આવવા દે. આવું ગોડા ચેલાની માતા બોલું છું. વિષ્ણુભાઈ સમય સમયનું કોમ કરે, વેળા વેળાનું કોમ કરે, ચડતી પડતી દહકો કુદરતનો નિયમ છે. કાલવાનો કાલ પેલાનો આવશે ભાઈ. પણ જીની રેણી કેણી છે, જીનામો મારા પણ છે, જેની નીતિ કોમ કરતી છે, પેઢીઓ પરંપરા એની કોઈ દાણો ગમન ભાઈ પડતી નહીં. આવા દો આવું માતા બોલું છું. એ મુકાડીના મકોણાની માતા સુરબા. દેવી મારી વિહત વડલે રમતે મારા વિષ ભૂજાડીને બાળી મારા. રણછોડ ભુવા દોર ગજે મારા મૂળજી રણછોડયા. ચાર ગોમોની રમતી મેં તો ભાડી મારા. એ સભાવાળો વિષ્ણુ ભુવા લ્યો કઈ રી ખમાન મજા. તે આખું પાછું ડાભું જમણું રહેતું છે તો મારા વિહતના પ્રભુ ખમા કહે છે. હા, આટલું કોઈ દર ધૂણી નહીં પણ મારું ઘર છે એટલે. હા, મારું જોઈ કે મારા વાળાને હું શું કહું અને એમને હું કહું તો સારું લાગે, હું કહું તો એમની હોતેડી ઠરે, હું કહું તો અમનો જગન ઉજવાઈ જો એમની એવી હોતેડી ન થાય. એટલા માટે હું તમારી છું ને તમે મારા છો અને તમારી હોતેડી ઠરે એટલા માટે આટલી વેરા લીધીને સમય બન્યો. ગમે ગોમના ભુવાયા છે, કોઈને શેઠવાની વાટે જવું હશે પણ સભાવાળો તમારું મારા વિહતના પ્રભુ મનુભાઈ હાથે બહુ સારું કરશે. તે મલાય ના મલાય મારા વિહતના પ્રભુ ખમાન મજા કહે છે. સદાય
દૂધ બાજરી દીકરા મારા વિહતના ભરપૂર નહીં નેઠવા દે તે વિષ્ણુભાઈ મજા આવું ગોંડા જિલ્લાની માતા કહું છું ચમ કે આ પેલાવાળી વાત છે કે ઘેર કદાચ ચારણની છોકરી માગવા આવતી હોય માતાજીના રૂપિયા આવે પણ ઓળખવું ના ઓળખવું એ તમારી હથેળીની નાભીની વાત છે તમારા સત્વ તમે ઓળખી જોણો હા ના ઓળખો તો ભેઢીઓ તરી જાય ને ભાવ જતો રહે તોય કશો મેર આવે નહીં એટલે રબારીઓ સભાવાળો ઠાકોરો સમય બને વેડા ઓળખજો મોણો ઓળખજો કોઈ દાડો મારા વિહતના ભરભૂ શેઠું નહીં પડવા દે અને એ તમારી ઓળખાણ પડી જાય તો તમારું તરી જાય ને હોમલ્યાનું ભેગું તરાઈ જાય બાકી મલાય ના મલાય મારા વિહતના ભરભૂ ક્યાં ફૂલભાઈના ભરભૂ ક્યાં સચિનભાઈ આવું ગોડા જિલ્લાની માતા કહું છું બોલો વિહત દીપોમાં આવી જાઓ